કે ધારો કે કોઈ સંજોગોની અંદર વરસાદ પડી જાય તો મેચનું શું થાય, કોને આઈપીએલનો કપ મળે, કોને વિજેતા જાહેર કરવામાં આવે। આજે 3 જૂન મંગળવાર આઈપીએલ 2025ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે। પરંતુ દર્શકોને એ વાતની ચિંતા છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર વરસાદ પડી જાય તો મેચનું શું થાય, કોને આઈપીએલનો કપ મળે, કોને વિજેતા જાહેર કરવામાં આવે, શું રિઝર્વ ડે છે કે નથી, આ ઘણી બધી બાબતોની દર્શકોને ચિંતા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તમે જોયું હશે કે 1 જૂને જ્યારે ક્વોલિફાયર 2 મેચ રમાઈ ત્યારે પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની આ મેચની અંદર વરસાદનું વિઘ્ન આવેલું, પરંતુ લગભગ 2 કલાક અને 15 મિનિટ પછી મેચ શરૂ થઈ અને એક પણ ઓવર કટ કરવામાં નહોતી આવી। હવે આજે અમદાવાદમાં જે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આઈપીએલની ફાઇનલ મેચ છે પંજાબ કિંગ્સ અને આરસીબીની વચ્ચે, અને દર્શકોમાં જબરજસ્ત ઉત્સાહ છે। 1 લાખ જેટલી કેપેસિટી આ સ્ટેડિયમમાં છે અને દર્શકો અત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચી પણ ગયા છે। હવે સૌથી પહેલાં એ વાત કરું કે આજે જે હવામાન વિભાગે આગાહી કરેલી છે એ મુજબ અમદાવાદની અંદર કેટલો વરસાદ પડી શકે। તો હવામાનની જે આગાહી છે એ મુજબ બપોર સુધીમાં 66% વરસાદની આગાહી છે, પરંતુ રાત્રે એનું પ્રમાણ સાવ ઘટી ગયું છે અને હવામાને એવી આગાહી કરી છે કે મંગળવારે રાત્રે વરસાદ પડવાની શક્યતા માત્ર 5% જેટલી જ છે। હવે ધારો કે હવામાનની આગાહી 5%ની છે, પરંતુ એમ કરતાં પણ જો વધારે વરસાદ પડી જાય તો શું થાય? તો નિયમ એવો છે કે લગભગ 2 કલાકની આજુબાજુ રાહ જોવામાં આવે। જો 2 કલાકની અંદર વરસાદ બંધ રહી જાય અને જો મેચ ચાલુ કરવાની આવે તો એક પણ ઓવર કટ કરવામાં નહીં આવે, એટલે પૂરેપૂરી 20 ઓવરની મેચ રમાય। પરંતુ ધારો કે એમ છતાં બી 2 કલાક પૂરા થઈ ગયા અને એમ છતાં બી વરસાદ ચાલુ જ રહ્યો તો છેલ્લામાં છેલ્લે 5 ઓવરની પણ મેચ રમાડવામાં આવે। પણ એવા સંજોગો ઊભા થાય કે 5 ઓવરની મેચ પણ રમી શકાય તેમ નથી। તો ફાઇનલની અંદર આઈપીએલ 2025માં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, એટલે ધારો કે આજે 3 જૂન મંગળવારની મેચ રદ થાય તો ફરીથી આ જ મેચ 4 જૂન 2025ના દિવસે રમાડવામાં આવે। હવે ધારો કે એવું થાય કે 4 જૂને પણ વરસાદનું વિઘ્ન આવે અને 4 જૂને પણ જો મેચ રદ કરવાની નોબત ઊભી થાય તો શું થાય? તો આની અંદર જે પોઈન્ટ ટેબલ છે એમાં પંજાબ કિંગ્સ છે એ 14માંથી 9 મેચ જીતી ગયેલી છે અને આરસીબી પણ 9 મેચ જીતેલી છે, એટલે બંને ટીમ મેચ તો સરખી જ જીતેલી છે, પરંતુ રન રેટની દ્રષ્ટિએ પંજાબ કિંગ્સ આગળ છે। પંજાબ કિંગ્સનો જે રન રેટ છે એ પ્લસ 0.372 છે, જ્યારે આરસીબીનો જે રન રેટ છે એ પ્લસ 0.301 છે, એટલે આરસીબીનો રન રેટ થોડો ઓછો છે। એટલે એવા સંજોગોની અંદર પંજાબ કિંગ્સને કપ આપી દેવામાં આવે, એટલે પંજાબ ટીમ્સ ફાઇનલની વિજેતા જાહેર કરી દેવામાં આવે। પરંતુ દર્શક મિત્રો, આટલી બધી ચિંતા કરવાની જરૂર હોય એવું લાગતું નથી, કારણ કે અમદાવાદની અંદર વરસાદ બી પડે તો એટલી જબરજસ્ત હાઈટેક સિસ્ટમ છે કે અડધો કલાકની અંદર આખા મેદાનને કોરું કરી શકે। આ જે સિસ્ટમ છે એ સબસોઇલ ડ્રેનેજ સિસ્ટમ છે કે ફટાફટ જે મેદાનની અંદર જે પાણી પડેલું હોય એ બહાર કાઢી નાખવામાં આવે, એટલી હાઈટેક સિસ્ટમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર છે। ક્વોલિફાયર 2માં પણ આપણે આ જોયું જ હતું કે ફટાફટ આખા મેદાન ઉપર પાણીને બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવી અને એને કારણે આ મેચ શક્ય બનેલી। એટલે આરસીબી અને પંજાબની જે આજની ફાઇનલ છે એ કેન્સલ થાય એવી શક્યતા બહુ ઓછી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।